હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં આપણે 1 થી 40 જેટલા જે છે જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। નવા સિલેબસ મુજબ મિત્રો આપણે જે છે આજે 40 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે, તો વિડીયોમાં જે છે તમે છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, હિન્દી રાષ્ટ્રીય મહાસભા દ્વારા કયા સ્થળે યોજવામાં આવેલ અધિવેશનમાં જહાલવાદીઓ મહાસભાથી અલગ થઈ ગયા? હિન્દી રાષ્ટ્રીય મહાસભા દ્વારા જે છે કયા સ્થળે યોજવામાં આવેલા અધિવેશનમાં જે છે જહાલવાદીઓ જે છે મિત્રો મહાસભાથી અલગ થઈ ગયા? તો કયા સ્થળે આવશે? અહીંયા રાઈટ આન્સર શું આવશે? સુરત અધિવેશન આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો, હિન્દી રાષ્ટ્રીય મહાસભા દ્વારા જે છે કયા સ્થળે યોજવામાં? તો સુરત ખાતે જે છે યોજવામાં આવેલા અધિવેશનમાં જહાલવાદીઓ જે છે એ મહાસભાથી અલગ થઈ ગયા હતા 1907માં। ખાસ યાદ રાખજો 1907માં મિત્રો થયેલું સુરત અધિવેશન, એના અધ્યક્ષ હતા રાસ બિહારી ઘોષ, અને એમાં બે ફાટા પડી ગયા હતા, જહાલવાદી નેતા અને માવાળવાદી નેતા। અને પાછું મિલન ક્યારે થાય છે? 1916માં, બરાબર। 1916માં પાછું મિલન થતું હોય છે લખનઉ અધિવેશનમાં, એ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન બીજો, ભારતમાં આકાશવાણી અને દૂરદર્શનને કયા વર્ષમાં અલગ કરવામાં આવ્યા હતા? ભારતમાં આકાશવાણી અને દૂરદર્શનને જે છે એ કયા વર્ષમાં અલગ કરવામાં આવ્યા હતા? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ભારતમાં આકાશવાણી અને દૂરદર્શનને કયા વર્ષમાં અલગ? 1976માં કરવામાં આવેલા હતા। ખાસ યાદ રાખજો, ભારતમાં આકાશવાણી અને દૂરદર્શનને કયા વર્ષમાં અલગ કરવામાં આવ્યા? તો 1976ના વર્ષમાં જે છે ભારતમાં આકાશવાણી અને દૂરદર્શનને અલગ કરવામાં આવ્યા હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, એહોલ અભિલેખ નીચેનામાંથી કયા રાજવીનો છે? એહોલ અભિલેખ જે છે નીચેનામાંથી કયા રાજવીનો છે? તો પુલકેશી બીજો આવશે અહીંયા રાઈટ આન્સર। ખાસ યાદ રાખજો, એહોલ અભિલેખ કયા? તો પુલકેશી બીજો જે છે એ રાજવીનો છે। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। છેલ્લે આપણે લાસ્ટમાં જે છે એક 41મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો, સાચા વિધાનો જણાવો। મિત્રો અહીંયા આપણને વિધાનો આપેલા છે, જણાવવાના છે સાચા છે કે ખોટા। આપણે ધીરો બારોટ કાફીના પિતા તરીકે ઓળખાય છે, તેમના પ્રમુખ શિષ્યમાં બાપુ સાહેબ ગાયકવાડનો સમાવેશ થાય છે। શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? ધીરો બારોટ જે છે કાફીના પિતા તરીકે ઓળખાય છે, પહેલું વિધાન સાચું છે। અને મિત્રો એમના પ્રમુખ શિષ્યમાં જે છે બાપુ સાહેબ ગાયકવાડનો સમાવેશ થાય છે, બીજું વિધાન પણ અહીંયા આપણને સાચું જ આપેલું છે। બંને વિધાનો જે છે આપણા સાચા બની જશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। એ અને બી બંને વિધાનો જે છે અહીંયા આપણને સાચા આપેલા છે। મિત્રો ધીરો બારોટ વાત કરીએ, એમનું ઉપનામ જે છે કાફીના પિતા એમનું ઉપનામ છે, પ્રમુખ શિષ્ય જે છે બાપુ સાહેબ ગાયકવાડ એમના હતા। અને મિત્રો ધીરા ભગતની કાફીનો વિષય જે છે સંસારની અને કાયાની નિરર્થકતા છે, બરાબર। અને કવિ નર્મદે જે છે કાફીઓ વાંચીને જે છે સાહિત્ય લખવાની પ્રેરણા લીધી હતી। આ બધું આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે આ પંક્તિ કોની છે? જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે આ પંક્તિ એક પ્રકારની છે, આ પંક્તિ નીચેનામાંથી કોની છે? તો કોની આવશે રાઈટ આન્સર? આદિલ મંસૂરી, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે આ પંક્તિ કોની? તો આદિલ મંસૂરી। મિત્રો આદિલ મંસૂરી એમનું મૂળ નામ આપણને ખ્યાલ હોવો જોઈએ। આદિલ મંસૂરી એમનું મૂળ નામ શું? તો ફકીર મહમદ ગુલાબ નબી મંસૂરી એમનું પૂરું નામ છે। ખાસ યાદ રાખજો, ફકીર મહમૂદ ગુલાબ નબી મંસૂરી એમનું પૂરું નામ થશે, ખાસ આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો। અહીંયા પણ વિધાનો જે છે સાચા વિધાનો જણાવવાના છે। આપણે સમતાપ આવરણમાં ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના આવરણને મધ્યાવરણ કહેવામાં આવે છે। આ આવરણમાં ઊંચાઈએ જતા તાપમાન ઘટે છે। શું આવશે રાઈટ આન્સર? અહીંયા બંને વિધાનો સાચા જ આપેલા છે। મિત્રો ખાસ યાદ રાખજો, સમતાપ આવરણમાં જે છે આશરે 80 કિલોમીટરની જે છે ઊંચાઈ સુધીના આવરણને મધ્યાવરણ કહેવામાં આવે છે, સાચું છે। અને આવરણમાં જે છે ઊંચાઈએ જતા તાપમાન ઘટે છે, બંને વિધાનો અહીંયા આપણને સાચા જ આપેલા છે। સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના આ વાતાવરણના ભાગને જે છે મધ્યાવરણ કહેવામાં આવે છે। અને મિત્રો આ આવરણમાં ઊંચાઈએ જતા જે છે તાપમાન ઘટતું જાય છે, અને આશરે 80 કિલોમીટરની ઊંચાઈએ તે ઘટતું અટકી જાય છે, અને આથી આ ઊંચાઈને જે છે ને એ મધ્યાવરણ સીમા કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જોડકા આપેલા છે। અહીંયા મિત્રો 7મો ક્વેશ્ચન જે છે જોડકા આપણે જોડવાના છે। આપણે મંદિરો આપેલા છે અને આ બાજુ રાજ્ય આપેલા છે। બદ્રીનાથનું મંદિર જે છે ક્યાં આવશે? ઉત્તરાખંડમાં આવશે। બદ્રીનાથનું મંદિર ઉત્તરાખંડમાં આવેલું છે। જગન્નાથ મંદિર જગન્નાથ મંદિર ક્યાં આવશે? ઓડિશામાં આવશે, બરાબર। ઓડિશામાં આવેલું છે જગન્નાથ મંદિર। મીનાક્ષી મંદિર પૂછાય
તો ક્યાં આવશે? તમિલનાડુમાં મીનાક્ષી મંદિર આવેલું છે અને ગોમતેશ્વર મંદિર જે છે કર્ણાટકમાં આવેલું છે. આ રીતના એક જોડકું જે છે એ થશે, બરાબર, જોઈ લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચે આપેલા વાક્યોમાંથી ખોટું વિધાન જણાવો. ખોટું વિધાન મિત્રો આપણને જણાવવાનું કીધું છે, સાચું નહીં ખોટું, બરાબર. નીચે આપેલા વાક્યો જે છે 4, એમાંથી ખોટું વિધાન આપણે જણાવવાનું છે. જોઈએ આપણે. સરદાર સરોવર ડેમ નર્મદા નદી ઉપર છે, ઉકાઈ ડેમ તાપી નદી ઉપર છે, કડાણા ડેમ મહી નદી ઉપર છે અને દાંતીવાડા ડેમ સાબરમતી નદી ઉપર છે. કયું વિધાન મિત્રો એક ખોટું થશે? શું આવશે અહીંયા? સરદાર સરોવર ડેમ જે છે નર્મદા નદી ઉપર છે, સાચું છે, બરાબર. અને ઉકાઈ ડેમ જે છે તાપી નદી ઉપર છે, એ પણ સાચું વિધાન છે. કડાણા ડેમ મહી નદી ઉપર, એ પણ સાચું છે. અને દાંતીવાડા ડેમ સાબરમતી ઉપર નહીં આવે, બરાબર. ક્યાં આવશે? દાંતીવાડા ડેમ જે છે ને બનાસ નદી ઉપર આવેલો છે. ખાસ યાદ રાખજો, અહીંયા આપણને જવાબ જે છે ઓપ્શન ડી જે છે એક વિધાન આપણને ખોટું આપેલું છે. ખાસ યાદ રાખજો, દાંતીવાડા ડેમ જે છે બનાસ નદી ઉપર આવશે, નહીં કે સાબરમતી. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન. કયા મહાનુભાવના પ્રયત્નોથી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના થઈ હતી? કયા મહાનુભાવના પ્રયત્નોથી છે અમદાવાદમાં ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના થઈ હતી? અમદાવાદમાં, બરાબર. કયા મહાનુભાવના પ્રયત્નોથી અમદાવાદમાં ગુજરાત સાહિત્ય સભાની જે છે સ્થાપના થઈ હતી? તો શું આવશે? રણજીતરામ આવશે. અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, રણજીતરામ જે છે એમના પ્રયત્નોથી અમદાવાદમાં ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના થઈ હતી. મિત્રો, ગુજરાત વિદ્યાસભા પૂછાય તો દલપતરામ અને ફારબત સાહેબ આવશે, બરાબર. અને ગુજરાત સાહિત્ય પરિષદ જો પૂછાય તો રણજીતરામ વાવાભાઈ મહેતા આવશે. અને ગુજરાત સાહિત્ય અકાદમી પૂછાય તો ગુજરાત સરકાર આવશે. આ બધું આપણને ખ્યાલ હોવો જોઈએ. તરણીમાં મિત્રો કન્ફ્યુઝ તમે નહીં થતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કાંપની જમીનમાં કયા તત્વની અછત જોવા મળે છે? કાંપની જમીનમાં કયા તત્વની જે છે અછત જોવા મળે છે? તો કયા તત્વની આવશે રાઈટ આન્સર અહીંયા? કાંપની જમીનમાં જે છે ને નાઇટ્રોજન આ તત્વ જે છે એનું અછત જોવા મળે છે. ખાસ યાદ રાખજો, કાંપની જમીનમાં કયા તત્વની? તો નાઇટ્રોજન તત્વની અછત જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સ્વતંત્રતા પછીના બીજા વર્ષે ભારતે 1948માં અણુશક્તિ પંચની સ્થાપના કરી અને તેના પ્રમુખ અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી હતી? સ્વતંત્રતા પછીના બીજા વર્ષે મિત્રો ભારતે 1948માં અણુશક્તિ પંચની સ્થાપના કરી એના પ્રથમ અધ્યક્ષ તરીકે નીચેનામાંથી જે છે કોની નિયુક્તિ કરવામાં આવી હતી? તો કોની આવશે રાઈટ આન્સર અહીંયા? ડોક્ટર હોમી ભાભા, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, સ્વતંત્રતા પછીના બીજા વર્ષે ભારતે જે છે 1948માં અણુશક્તિ પંચની સ્થાપના કરી હતી અને પ્રથમ અધ્યક્ષ કોણ? તો ડોક્ટર હોમી ભાભાને જે છે નિયુક્ત કરવામાં આવી હતી. ડોક્ટર જહાંગીર ભાભા, બરાબર. મુંબઈમાં એમનો જન્મ 1909માં થયો હતો. ખાસ યાદ રાખજો, મુંબઈમાં એમનો જન્મ 1909માં થયેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ આ એવોર્ડ જે છે કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો શૈક્ષણિક શ્રેષ્ઠતાના ક્ષેત્રમાં, જાહેર વહીવટ આ ક્ષેત્રમાં જે છે આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ઇલોરાના ચૈત્યગૃહોમાં ચૈત્યઘાટની એકમાત્ર ગુફા છે જેને હાલમાં શું કહેવામાં આવે છે? ઇલોરાના ચૈત્ય ગુફામાં જે છે ચૈત્યગૃહોમાં ચૈત્યઘાટની એક ગુફા આવેલી છે જેને હાલમાં શું કહેવામાં આવે છે? તો મિત્રો એને હાલ જે છે ને વિશ્વકર્મા ગુફા કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ઇલોરાના ચૈત્યગૃહોમાં જે છે ચૈત્યઘાટની એક ગુફા આવેલી છે જેને હાલ કયા નામે? તો વિશ્વકર્મા ગુફા નામથી ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચે પૈકી કયા સ્થળે ડુંગર માળાઓની ગુફાઓમાં પ્રાગકાલીન ચિત્રોના અવશેષો મળ્યા છે? નીચેનામાંથી કયા સ્થળે જે છે એ ડુંગર માળાઓની ગુફાઓમાં જે છે પ્રાગકાલીન ચિત્રોના અવશેષો મળ્યા છે? તો ભાવનગરના ચમારડી, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. નીચેનામાંથી જે છે ભાવનગરના ચમારડી આ ગુફાઓમાં જે છે પ્રાગકાલીન ચિત્રોના જે છે અવશેષો મળેલા છે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં ચિત્રકલાની જનતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જો આવું પૂછાય તો લોથલને, બરાબર. ગુજરાતમાં ચિત્રકલાની જનતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો લોથલને ઓળખવામાં આવે છે ચિત્રકલાની જનતા તરીકે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કયું સ્થળ પ્રાચીન સમયમાં રમકડા ઉદ્યોગ માટે અગ્રણી રહ્યું હતું? કયું સ્થળ પ્રાચીન સમયમાં રમકડા ઉદ્યોગ માટે જે છે અગ્રણી રહ્યું હતું? તો ઈડર આવશે, બરાબર. અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. સાબરકાંઠાનું ઈડર જે છે ને એ પ્રાચીન સમયમાં રમકડા ઉદ્યોગ માટે અગ્રણી રહેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઈસવીસનની કઈ સદીમાં બૌદ્ધ ધર્મ હીનયાન અને મહાયાન એવા બે ભાગમાં વિભાજિત થઈ ગયો હતો? ઈસવીસનની કઈ સદીમાં બૌદ્ધ ધર્મ હીનયાન અને મહાયાન આવા બે ભાગમાં વિભાજિત થઈ ગયો હતો? ઈસવીસનની મિત્રો સદી આપણને પૂછી છે, બરાબર. સદી પૂછી છે, જોઈ લેજો તમે મિત્રો. ખાસ આ ક્વેશ્ચનમાં જે છે કન્ફ્યુઝ નહીં થવાનું. સદી પૂછેલી છે આપણને, સભા નથી પૂછેલી. પહેલી સદી આવશે, બરાબર. સદી પૂછેલી છે. પહેલી સદીમાં જે છે બૌદ્ધ ધર્મ હીનયાન અને મહાયાન એવા બે ભાગમાં વિભાજિત થઈ ગયો હતો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ.
સાચા વિધાનો જણાવો. રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહની એક વખત પુનઃવિચાર માટે મોકલી શકે છે. પુનઃવિચાર બાદ આપેલી સલાહ માનવા રાષ્ટ્રપતિ બંધાયેલા હોય છે. બંને વિધાનો મિત્રો અહીંયા આપણને સાચા જ આપેલા છે. રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહની એક વખત પુનઃવિચાર માટે મોકલી શકે છે અને પુનઃવિચાર બાદ આપેલી સલાહ માનવા માટે જે છે રાષ્ટ્રપતિ બંધાયેલા હોય છે. બંને વિધાનો આપણને સાચા જ આપેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાતી સાહિત્યમાં સોનેટના પિતા કોને કહેવામાં આવે છે? ગુજરાતી સાહિત્યમાં સોનેટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? બક ઠાકોર. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ગુજરાતી સાહિત્યમાં સોનેટના પિતા કોને? તો બક ઠાકોર એમને ઓળખવામાં આવે છે. મિત્રો સોનેટ વાત કરીએ તે મૂળ જે છે ને ઇટાલિયન સાહિત્ય પ્રકાર છે. બરાબર, સોનેટ જે છે ને મૂળ ઇટાલિયન સાહિત્ય પ્રકાર છે અને શરૂઆતમાં કોઈ વાદ્ય સાથે કે તેના વિના ગવાતી ટૂંકી ગદ્ય રચના હતી અને સમય જતાં એને વિકાસ જે છે સોનેટ સ્વરૂપે થયો હતો એનો. અને મિત્રો સોનેટ એ જે છે ને એ 14 પંક્તિ કાવ્યનું છે અને સોનેટ 3 ભાગમાં જે છે વિભાજિત કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુપ્ત વહીવટી તંત્રમાં તાલુકા માટે કયો શબ્દ પ્રયોજાતો હતો? તાલુકા માટે પૂછેલું છે અહીંયા. ગુપ્ત વહીવટી તંત્રમાં જે છે તાલુકા માટે કયો શબ્દ વાપરવામાં આવતો? તો વિથ આવશે. વિથ જે છે ને એ શબ્દ વાપરવામાં આવતો હતો. વિથ આવશે. બરાબર, વિથ જે છે એ શબ્દ વાપરવામાં આવતો હતો તાલુકા માટે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ ક્યાં આવેલો છે? કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ જે છે ક્યાં આવેલ છે? તો માંડવી ખાતે આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ ક્યાં? તો માંડવી ખાતે આવેલ છે. મિત્રો ખાલી વિજય પેલેસ પૂછાય ને, ખાલી વિજય પેલેસ, અહીંયા વિજય વિલાસ પેલેસ પૂછેલો છે એટલા માટે માંડવી આવશે. જો ખાલી વિજય પેલેસ પૂછે ને તો રાજપીપળા આવશે, નર્મદા જિલ્લામાં. બરાબર, આ બંનેમાં કન્ફ્યુઝ નહીં થતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્રસિદ્ધ સૂર્ય મંદિર કોટાઈ કયા જિલ્લામાં આવેલું છે? પ્રસિદ્ધ સૂર્ય મંદિર કોટાય કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છ જિલ્લામાં આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, પ્રસિદ્ધ સૂર્ય મંદિર કોટાઈ કયા જિલ્લામાં? તો કચ્છ જિલ્લામાં આવેલું છે. કોટાઈનું સૂર્ય મંદિર કચ્છ ભુજમાં આવશે. કંટકોટનું સૂર્ય મંદિર કચ્છ ભચાઉમાં આવશે. કોટાયર્કનું સૂર્ય મંદિર દહેગામ ગાંધીનગર ખાતે આવશે. મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા આવશે. કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા આવશે. આ બધું ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું. પૌરાણિક શિવ મંદિર માટે પ્રખ્યાત કાયાવરોહણ કયા જિલ્લામાં આવેલું છે? પૌરાણિક શિવ મંદિર માટે પ્રખ્યાત કાયાવરોહણ જે છે કયા જિલ્લામાં આવેલું છે? તો વડોદરામાં આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. પૌરાણિક શિવ મંદિર માટે જે છે પ્રખ્યાત કાયાવરોહણ કયા જિલ્લામાં? તો વડોદરા જિલ્લામાં આવેલ છે. ભગવાન લકુલિશનું મંદિર આવેલું છે, ખ્યાલ હોવો જોઈએ આપણને. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. દાંડી યાત્રા બાદ તરત જ મે 1930માં અંગ્રેજ હકુમત સામે કયા સત્યાગ્રહની શરૂઆત કરી? દાંડી યાત્રા બાદ તરત જ જે છે એ 1930માં અંગ્રેજ હકુમત સામે જે છે કયા સત્યાગ્રહની શરૂઆત થઈ હતી? તો ધરાસના સત્યાગ્રહની જે છે શરૂઆત થઈ હતી. ખાસ યાદ રાખજો, દાંડી યાત્રા બાદ તરત જ 1930માં જે છે અંગ્રેજ હકુમત સામે કયા? તો ધરાસણા સત્યાગ્રહની શરૂઆત થઈ હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જોડકા આપેલા છે, જોડકા આપણે જોડવાના છે. બિહુ ક્યાં આવશે? આસામમાં આવશે. બરાબર, બિહુ આસામમાં આવશે. ધાંગરી ગંજા આ મહારાષ્ટ્રમાં આવશે અને ગોટીપુવા, આ ગોટીપુવા જે છે ને ઓડિશામાં આવશે. બરાબર, અને ધમાલ નૃત્ય આપણા ગુજરાતમાં આવશે. આ રીતે જે છે એ જોડકું જોઈ લેજો તમે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ઈસવીસન 1928માં સાયમન કમિશન ભારત આવ્યું ત્યારે ભારતના વાઇસરોય કોણ હતા? મિત્રો 1928માં સાયમન કમિશન આવે છે. એ વખતે જે છે ભારતના વાઇસરોય તરીકે કોણ હતા? તો ઇરવિન હતા. ખાસ યાદ રાખજો, 1928માં જ્યારે સાયમન કમિશન ભારત આવે છે ત્યારે ભારતના વાઇસરોય કોણ? તો ઇરવિન જે છે ભારતના વાઇસરોય હતા એ વખતે. ઇરવિન 1926થી 1931 દરમિયાન જે છે વાઇસરોય હતા. મિત્રો 3 ફેબ્રુઆરી, ખાસ યાદ રાખજો, 3 ફેબ્રુઆરી 1928માં સાયમન કમિશન બોમ્બે પહોંચ્યું. તેના સમયમાં ઈસવીસન 1929માં લાલા લજપત રાયના મૃત્યુના બદલામાં દિલ્હીના એસેમ્બલીમાં હોલમાં જે છે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના પવિત્ર 4 ધામ પૈકી ગુજરાતમાં કયું પવિત્ર ધામ આવેલું છે? ભારતના પવિત્ર 4 ધામ પૈકી જે છે ગુજરાતનું કયું છે? દ્વારકા આવશે. બરાબર, આપણે સૌ જાણીએ છીએ દ્વારકા જે છે એ 4 ધામ પૈકી એક ધામ છે જે ગુજરાતમાં આવેલું છે. પાલીતાણા ભાવનગરમાં આવશે. અંબાજી બનાસકાંઠામાં આવશે. જગન્નાથનું મંદિર અમદાવાદમાં આવશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. કલાત્મક સર્જનનું કેન્દ્ર ફ્લો આર્ટ ગેલેરી નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે? કલાત્મક સર્જનનું કેન્દ્ર ફ્લો આર્ટ ગેલેરી જે છે નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? વલ્લભ વિદ્યાનગર આણંદ આવશે. ખાસ યાદ રાખજો, કલાત્મક સર્જનનું કેન્દ્ર ફ્લો આર્ટ ગેલેરી ક્યાં? તો વલ્લભ વિદ્યાનગર આણંદ ખાતે આવેલ છે.
જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, તેરા હેરિટેજ વિલેજ નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલ છે? તેરા હેરિટેજ વિલેજ જે છે નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલ છે? તો કચ્છ જિલ્લામાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. તેરા હેરિટેજ વિલેજ કયા સ્થળે? તો કચ્છમાં આવેલ છે. કચ્છ જિલ્લામાં આવેલું છે તેરા ગામ. ભુજથી લગભગ મિત્રો 85 કિલોમીટર અને નલિયાથી 15 કિલોમીટર જેટલું દૂર છે. ત્યાં 3 તળાવ આવેલા છે, છત્તાસર તળાવ અને સુમરાસર તળાવ. આ 3 તળાવ આવેલા છે. આ ત્રણેય તળાવો એકાબીજા સાથે જોડાયેલા છે, તેથી તેને ત્રિતેરા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, ઓસ્ટ્રેલિયાના વાયવ્ય કિનારા પાસે ઉદ્ભવતા વેગીલા પવન વાળા ચક્રવાતને શું કહેવામાં આવે છે? ઓસ્ટ્રેલિયાના જે છે વાયવ્ય કિનારા પાસે ઉદ્ભવતા વેગીલા પવનો વાળા ચક્રવાતને જે છે શું કહેવામાં આવે છે? તો એને વિલી ખાસ યાદ રાખજો, વિલી કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના વાયવ્ય કિનારા પાસે ઉદ્ભવતા વેગીલા પવનો વાળા ચક્રવાતને શું? તો વિલી એને કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ધોળાવીરા પ્રાચીન સમયમાં કઈ બે નહેરના સંગમે હોય તેવું માનવામાં આવે છે? ધોળાવીરા જે છે એ પ્રાચીન સમયમાં કઈ બે નહેરના સંગમે હોય એવું માનવામાં આવે છે? તો આ બંને આવશે, મનહર અને માનસર. આ બંને જે છે નહેરોના સંગમે હોય એવું માનવામાં આવે છે ધોળાવીરા. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 31મો, કવિ કાલિદાસ કયા રાજવીના રાજ દરબારના અણમોલ રત્ન હતા? કવિ કાલિદાસ કયા રાજવીના જે છે રાજ દરબારના અણમોલ રત્ન હતા? તો શું આવશે? ચંદ્રગુપ્ત દ્વિતીય આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, કાલિદાસ જે છે કયા રાજવીના? તો ચંદ્રગુપ્ત બીજો જે છે એના રાજ દરબારના અણમોલ રત્ન હતા. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, ભારતમાં રોજગારી માટેના પ્રાથમિક ક્ષેત્રમાં નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે? ભારતના જે છે એ રોજગારી માટેના પ્રાથમિક ક્ષેત્રમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? તો કૃષિ અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓ જે છે એનો સમાવેશ થાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કપાસ પ્રૌદ્યોગિકી સંશોધન સંસ્થા દ્વારા નેનો સેલ્યુલોઝ પ્લાન્ટ જે છે કયા સ્થળે સ્થાપિત કરવામાં આવેલ છે? કપાસ પ્રૌદ્યોગિકી જે છે સંશોધન સંસ્થા દ્વારા નેનો સેલ્યુલોઝ પાયલટ પ્લાન્ટ જે છે કયા સ્થળે પ્રસ્થાપિત કરવામાં આવેલ છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? મુંબઈ આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. કપાસ પ્રૌદ્યોગિકી સંશોધન સંસ્થા દ્વારા નેનો સેલ્યુલોઝ પાયલટ પ્લાન્ટ જે છે એ મુંબઈ ખાતે જે છે પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ ધાતુ નરમ તથા ચપ્પાથી કાપી શકાય તેવી હોય છે? નીચેનામાંથી કઈ ધાતુ જે છે નરમ અથવા તો ચપ્પાથી કાપી શકાય એવી હોય છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? સોડિયમ અને પોટેશિયમ. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, સોડિયમ અને પોટેશિયમ આ જે છે ને નરમ અથવા તો ચપ્પાથી કાપી શકાય એવી ધાતુ હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૂર્યમંડળના બધા જ ગ્રહોમાં કયો ગ્રહ સૌથી ઓછી ઘનતા ધરાવે છે? સૂર્યમંડળના બધા જ ગ્રહોમાં સૌથી ઓછી ઘનતા ધરાવતો ગ્રહ કયો છે? તો શનિ આવશે. બરાબર, આપણે સૌ જાણીએ છીએ શનિ જે છે સૌથી ઓછી અને પૃથ્વી જે છે એની ઘનતા સૌથી વધારે જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આર્યભટ્ટ અને બ્રહ્મગુપ્ત જેવા વિદ્વાનોને કયા ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ થઈ હતી? આર્યભટ્ટ અને બ્રહ્મગુપ્ત જેવા વિદ્વાનોને કયા ક્ષેત્રમાં જે છે ખૂબ જ પ્રગતિ થઈ હતી? તો ગણિત શાસ્ત્ર આવશે અહીંયા રાઈટ આન્સર. ઓપ્શન એ બની જશે. આર્યભટ્ટ અને બ્રહ્મગુપ્ત જેવા વિદ્વાનોને કયા ક્ષેત્રમાં? તો ગણિત શાસ્ત્ર આ જે છે ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ થઈ હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજા રવિ વર્મા નીચેનામાંથી શેની સાથે સંકળાયેલા હતા? રાજા રવિ વર્મા નીચેનામાંથી જે છે શેની સાથે સંકળાયેલા હતા? તો ચિત્રકલા આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, રાજા રવિ વર્મા નીચેનામાંથી શેની સાથે? તો ચિત્રકલા સાથે સંકળાયેલા હતા. એમનો જન્મ વાત કરીએ, રાજા રવિ વર્મા એમનો જન્મ કેરળના કલ્લીમન્નુર ગામમાં થયો હતો ઈસવીસન 1848માં. બરાબર, એમનો જન્મ કેરળના કલ્લીમન્નુર જે છે ગામમાં થયો હતો. અને મિત્રો એમનો તેઓ જે છે ને રાજ પરિવારના હોવાના કારણે એમને રાજા રવિ વર્મા તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો રાજા રવિ વર્મા ભારતના મહાન ચિત્રકાર અને આધુનિક શૈલીના પ્રવર્તક હતા. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સાચા વિધાનો મિત્રો અહીંયા આપણને જણાવવાના કીધા છે. જોઈએ આપણે, ભક્તિ આંદોલનની શરૂઆત 6ઠી સદીમાં તમિલથી થઈ હતી. ભક્તિ આંદોલનને ઉત્તર ભારતમાં રામાનંદ દ્વારા લવાયું હતું. શું આવશે રાઈટ આન્સર? અહીંયા બંને વિધાનો સાચા જ આપેલા છે. ભક્તિ આંદોલનની શરૂઆત 6ઠી સદીમાં તમિલથી થઈ હતી, સાચું છે. અને ભક્તિ આંદોલનને ઉત્તર ભારતમાં રામાનંદ દ્વારા લવાયું હતું, બંને વિધાનો સાચા આપેલા છે. ભક્તિ આંદોલનની શરૂઆત 6ઠી સદીમાં તમિલથી થઈ હતી અને જે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ફેલાઈ હતી. અને ભક્તિ આંદોલનનો વિકાસ 12 અલવાર વૈષ્ણવ સંતો અને 63 નયનાર શૈવ સંતોએ કર્યો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પન્નાલાલ પટેલને કયા વર્ષમાં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો? પન્નાલાલ પટેલને કયા વર્ષમાં જે છે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો? તો 1985માં જે છે પન્નાલાલ પટેલને ખાસ યાદ રાખજો જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્યસભા
તેમજ લોકસભામાં સભાની બેઠક મોકૂફની દરખાસ્ત લાવવાનો અધિકાર કોને છે? રાજ્યસભા તેમજ લોકસભામાં સભાની બેઠક મોકૂફની દરખાસ્ત લાવવાનો અધિકાર જે છે એ કોને છે? તો કોને આવશે? ગૃહને આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. રાજ્યસભા તેમજ લોકસભામાં સભાની બેઠક મોકૂફની દરખાસ્ત લાવવાનો અધિકાર કોને? તો ગૃહને હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો લાસ્ટ 41મો, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. આયુર્વેદના પિતા કોને કહેવામાં આવે છે? મિત્રો આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. આયુર્વેદના પિતા કોને કહેવામાં આવે છે? એક આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જ એના વિડીયો તમને જોવા મળે છે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.